કિશન મારા ઓળશા તો અડધી અડધી રાત સુધી શિખર ચોય રમવા જતા રહે છે. દાડે તો રમી રમી પણ મારા ઓળશા રાતના ઘરે આવતા નથી. આ વાય ટાળે જ નહીં આવતી હોય ગતું શું એના વાજે હું શું કરવા ઉજાગરો કરું. હમણાં એ તો આવીને ઊંઘી પરા ટાઈટના ઊંઘ આવશે એટલે લાવો અમે તો સુઈ જા. અડધી અડધી રાત સુધી ઘેર વાળવું નહીં મારા ઓળશાને. જો કન કોમ કરવું નહીં પડતું એટલે કોમ કરવું પડશે ને તાર તો હવેળા હુઈ જાય. આઈ સડ્યા રોટલા ઉપર રોટલો ખાઈને બસ નીકળી જવું છે ક્યારથી. ગુલાબજી ક્યાં હેડ્યા? એટલે અમે તો દુકાને અમારા હાડો આબુ નહીં. ના ના હવે ઊંઘું છે નહીં આબુ. એટલે શું ગુલાબજી તમે તો ઊંઝામ ને ઊંઝામ કોક દાડો જતા રહો. એટલે હાલ પેલે આડોટે થી બટાકામાંથી ભૂંડરા કાઢીને આવ્યા કેટલા હતા ખોજી નાખ્યું બધું ખોટી નાખ્યું. ઓ એટલે ગુલાબજી ભૂંડરાનો તો ઘણો ત્રાસ છે તાણી. આ વાર બજા ને તો મારે છે તોડી નાખી હતી. એવું શું કરવું હવે એનું તો? રોટલા બોટલા ખાધા કે હવે ખાવા છે ખાઈને સુઈ જા. એવું હોય એટલે હેડો આબુ થોડો ઇમકા. ના ના નહીં આબુ ઠાચેલા સાથ એટલે ઘણી વાર ગપ્પા મારશે હેડો કી. એટલે હમણાં દાડે 4 વાગ્યા છે એડમ 4 વાગ્યા છે એમ. હોય એટલે ગુલાબજી કોમ તો હવ ને હોય. કોમ હોય એ વાત હતી પણ હવે અમાર તો છે ને ગુલાબજી અને પડી ગયો એટલે પછી આવું જ પડે દાયડી એમ. કાલ વહેલા વાળી પેલા પાળા હમા કરવા પડશે બટાકાના. ના ના કરવા પડશે તો વાત સાચી તમારી. એટલે હવે પાછા કાઢવા નથી એટલે ના ના કોણ હવે તો ટાઈમ થઈ ગયો એમ તો કાઢવાના. હવે કાઢવાથી હવે 2-3 દાડામ કાનુભાઈ ને તો કાઢવામાં ગયા હોય એને કાઢે મારેલ છે ને. હોય શીખ ચેલો ભાવ આવે તમને કઈ કીધું? એ 215 કેમ કહેતા હતા. હારું ના કહેવાય ગુલાબજી આપણે ત્યાં બળી બળીને રાખ થઈ જાય. એને ભાવ આવે છે ને એટલે ભાવ આવ્યો તો સારું. તો એક આધી ગાડી ઉઠાવી હતી મારે તો. તમે વળી ગાડા લાઈ ક્યાં હતા? ભાવ આવે ને 300 રૂપિયા તો ગાડી ઊભી કરીશું તરત. લાઈ રહ્યા તમે ગાડી ગુલાબજી. સારું એડો સપના જોવો છે ને એટલે તો આગળ જ નહીં આવી કેતા. તો સપના તો જોવો જ પડી તાણે એમને પૂરો ના થાય. એવું હોય લ્યો હાર હેડો તાણ હું તો જુ ભૂખ લાગી છે હું જઉં હવે. હારું તો તાણે આ ગુલાબજી ને તો ખૂબ દાડો તો અમને જતા રહી જતા અને પાછા કે ભૂંડરા વાળ્યા. જાણા એની માં છે અડધી રાત આજ વધે બહેરી હતી તો રાખતા જ નહીં. આ શિરભા એ શિરભા અલ્યા લાગે હુઈ ગયા થી હવેળા હો. વાટલા ધોઈને હુઈ ગયા થી ખાઈ પીને હો. લાવો અમે એ ઠાચેલા છો હુઈ દો આજ તો વહેલા. ઠાચા પાચા હુઈ દો વહેલા ઉઠો વહેલા વળી પેલા પાળા તો હમા કરવા જ પડશે. હુઈ દો હડો હવે તમે. આવ્યો કે ના આવ્યો શીખર હજી? એટલે એ હારે તો લ્યા હજી નથી આવ્યો શું લ્યા? મારો ઓળશે લ્યા મને તો ગજબ કર્યો છે. એમ આવો છે એટલે રાતનો હારે ફરવા જતો રહ્યો હજી નહીં આવ્યો. આમ તો મારો ઓળશે હવેળો આવતો રહેતો. મારો ઓળશે લાગે મારે જ હવે મકા જવું પડશે. મને ચેડે ચેડે જઈને હારે હારે લાવવો પડશે. ના આમ તો મારો ઓળશે ઉઠશે નહીં ત્યાંથી. બેઠા છે લાગે બેસી ગયું છે આજ તો. બેસી છે પેલા રોડે બેઠા હોય છે ઝોપામાં બધા લાવજો. હું તો એ મકા ઓટો મારી આવું ઘરે લાવું હારે હારે જઈ. કિશન ચઈ જોઈ લ્યા તારી આ ઝોપામાં કોઈ બેઠા નહીં આજ તો. એટલે કિશન એ કિશન તારી હવે રોડે કોઈ નહીં તો આ જોઈ લે. આજ તો કોઈ બેઠા જ નહીં હોય કઈ રોડે તો. કિશન એ કિશન મારા વળશે મને તો જીવ વધારે સડાઈ ના ખાવે એવું કર્યું લે. હોય તો ચોઈ છે જ નહીં. આ તો વાગ્યા કેટલા 10 વાગવા આવ્યા તો હાર્યો લે હજી હોય ચોઈ છે નહીં. તારું દાયડી તો એમ કહીને જાય છે કાકા હું રોડે બેઠો હોય તું. આમ તો 8:30-9 વાગે જેવો આવેલો પણ આજ તો 10 વાગે તો હજી આવ્યો નહીં કે રોડે કોઈ છે નહીં. તો અરે ચોઈ જો ચોઈ તાણી એકલો રાતનો. તારી ભાઈને તો અડીએ સડાયા હતી આજ તો ફોને નહીં લાવ્યો. તારે આ ગુલાબજી ઘરે જ નહીં જતો રહ્યો મારો છો. ગુલાબજી બધાને છોકરાને બધા કર્યા કે ઘરે બેઠા હોય તો લાવજો. હું તો ગુલાબજી ખાઈને જઈ આવું. ફોને લાવ્યો નહીં ને ફોન કરો અડીએ સડાયા હોય ને તો આબાઈ દો. આજ તો ગોઠવાઈ દો હમણાં એની વાત છે. આજ તો હમણાં બાળકી ચો રાતનો બેહવા જવાઈ ગયું. આજ તો હમણાં એમ પથારી ફેવરું એની.
ગુલાબજી કેમ શુરભા આટલે મોડા? લા કિશન આવ્યો તો તમારા ઘરે? ના કિશન નહીં આવ્યો. કોઈ નહીં આવ્યો? ના, એમ તો તમે શું કરતા આટલી ઘડી? હું હાલ ખેતરમાંથી આવ્યો છું. હા. ઉભરે કાઢીને ઓય ખાઈને ઊભો છો છું હાલ તરત. એમ હોવે, લા તો ગુલાબજી મારે તો કિશન ઘરે આવ્યો નહીં લ્યાથી. શું વાત કરો? ઓય લ્યા હું તો પેલા ઝોપે ને બધે થઈને આવ્યો કે અહીંયા બેઠા હોય છે, પણ આજ તો અહીંયા કોઈ હતું જ નહીં. તો ચઈ ગયો હશે? લા શી ખબર મીત પાર્યો નહીં તાર હું ચાંદો ગોતું રહ્યો છું. તો તમને કઈ નહીં ગયો? એટલે એ તો કે હું હોય ઝોપે બેહવા દઉં છું ડાયરી કે અહીંયા બેઠો હોય છે. હું અહીંયા તું જઈને આવે પણ છે જ નહીં. નહીં નહીં તાણી. તો હેડો ગોતવા. એટલે પણ શું ગોતવા ગુલાબજી? એમને હવે ચો ગોતવા તો હું તો અહીંયા કેટલા ટોકા પાડ્યા રોડે ચો ચોય છે જ નહીં. દુકાન હોમાં નહીં દ્યો? દુકાને જ લ્યા ગુલાબજી એટલે બધે જ નહીં જાતો એકલો, એમ તો એ બીવાય છે એમ તો. આ તો પણ જાતો રહ્યો તો કયાક. લેડો આપણે આ હોય ચોક ગોતો. હેડો હેડો. હેડ દો તમે. વચ્ચે રોડે નહીં બેઠો છે બા. એટલે ગુલાબજી હોય તો હું આવીને ગયો છું લ્યા, નથી પણ હોય તો ચોય. અલા તાન સુરભા તમે યાર આ રાતના જવા જોઈએ બહાર આવડા છોકરાને. એટલે પણ ડાયડી હોય બેઠું હોય છે, પણ મને શી ખબર કે તાહે ચો આ ડાવડું. પણ આવડું છે તો તમે દવા જશો ખાઈને પછી એને મોસે જ કરી દેવાય. એટલે પણ ગુલાબજી હું કીધું ઘડીક બેહવા જાય છે, શોખ જાતો તાણી. પણ હાલ ના દવા જાય પછી છે ને મોટા થાય ને પછી રહ્યા કામ ના રે સમજ્યા. ઈ વાત સાચી ગુલાબજી. હો એક તો નંબર ના રખડેલ પાછી જાય. ઈ વાત તમારે કેવી સાચી છે. આજ તો જો હાથમાં આવે ને તો હમણાં મારું આજ તો ના, બરાબર. મારવાનું નહીં પણ એમ કે આકટવાનું કરી. ઈ વાત સાચી આમ તો ગુલાબજી. હો જોઈ ગયો છે. એટલે હોય તો ચોય છે ને હું હોય તો આઈને જો પેલો ને પછી તમારે ફાઈન આવ્યો. એમ તો એકલો હોય આવ્યો તો હું ગોતવા તો. એવું એમ? હોય જોયા શેતાન હાર્યો દુકાને નહીં જતો રહ્યો. લેવાડ તો ગુલાબજી તો કદાચ થઈને દુકાને આવતા છોકરા ભેગા છે હોય ને દુકાન હોમાં જતા રહ્યો હોય ને તો બેસી રહ્યો હોય કદાચ. હેડો હેડો. હડજો મને તો ચિંતા થવા માંડી છે ગુલાબજી. શું કરું હું તો? ચિંતા જ કોઈ કરવાના એ તો મળી જાય કશું એટલે પણ ગુલાબજી રાતના લ્યા જતું રહે એટલે પછી તાણ એવું તો થવાનું જ કે. એવું હાશું પણ એ તો વિશ્વાસ રાખો ભગવાન ઉપર. વિશ્વાસ તો એટલે શું રાખો ગુલાબજી. લે હડજો હટેડો. એટલે ગુલાબજી હા આ દુકાને જ ગોળો બંધ છે લાગે. બંધ છે કે શું દુકાને? એટલે ગલ્લો તો બંધ છે તો જો ચો હાર્યો કિચન. એટલે આ ચિયોક બેઠો જ છે. અલા શુભા કેમ હતા? એટલે ટીયા હા એટલે કિશન ચઈ ગયો તાણે મારો? તો કિશન તો વને આવ્યો શુભા. હા વને આવ્યો શુભા ગતું. તો તું એકલો જ હોય? ઓય મો આ દુકાન આવ્યો તો પણ દુકાન હવાળી બંધ હતી પણ હતો ને કિશન હોય. એટલે આ ગુલાબજી હા એટલે આ તો હોય નહીં. તમારો ભેગો આવ્યો જ નહીં આજ? ના કિશન ખોવરાડો. એટલે ખોરણ શું કરે છે? હોય ઘરે આવ્યો નહીં એમ કે તું એ શું આવું કે બોલી છે ડફોડ. પણ તો તમે અત્યારે ગોતવા નીકળ્યા એટલે શુભા એવું લાગે ને. એટલે આમ તો મારો ઓળશે ધોબે બે હતો પણ આજ સિગરેટ ચોઈ ગયો છે. હવે ધોપામાં નહીં કે હોય ચોય નહીં. હવે શું કરું કે? જોઈ ગયો છે મારો જો તો કનુભાઈ ને નતો? એટલે કંદુભાઈ ને ચોય નહીં. નહીં ના અહીંયા બધા હુઈ ગયા. અમે ગુલાબજી ઘરે હું તો આવ્યો હતો ને તાણ અહીંયા જોતો પણ નતો અહીંયા ચોય. તો શુભા અત્યારે તો કિશન ચો જાય મારું છું. અને તું એ હેડ હવે ઘરે તાર આબુ નહીં? આબુ છે હેડો એટલે આ મોટા ગુલાબજી હા એટલે આ હવે તાણી સિગરેટ ચોઈ ગયું છે. હવે ચો ગોતું હોય અત્યારે અડધી રાતનું. ક્ષેત્રમ નહીં ગયું પરું. એટલે પણ ગુલાબજી ક્ષેત્રમાં તો એકલું શું કરવા થાય? એ વાત સાચી આમ તો જાણો એટલે બીવાઈને મરી જાય પાછું. હા તાણી હું એમ કહું છું ને. હેડો હેડો ગોતો. હેડો તો ગોતો એમ કા. એટલે આ ગુલાબજી જોતો આ આવડા થી અને આ રાતનો અડધી રાતનો પૂછાવાના જતો રહી છે. તો હવે તો એને ખબર નહીં હોય કે ઘરે ચમચમ હશે. ઓવે અને એકલું છે પાછું બીચે ભૂંડું આડું આવશે ને બીચે તો મરશે પરું. વહેલા ગુલાબજી હડજો કોક કરીને ગોતજો હડજો એની. એટલે હટીnya હા જા તાર ધોપો આવ્યો તું જતો રે ઘરે. અમે જ હવે ગુલાબજી બેસી. ના ના શુભા ગોતાવ. એટલે ના હમણાં તું અમને ગોતાવા આવ્યા ને તો તાર કાકો તને ગોચી જા હેડ નહીં લે. ઓવે. હા જા. હેડો તો તઈ ગોજી કાઢજો. હાર જા તું ઘરે જતો રે. બીવાય નહીં. ના રે મો તો નહીં બીવાતો. જા અમે તાચી રહી એટલે ગળા ઉડી જાય. હો હેડો શિરબા ગમો જવું પડશે હવે. લેહડ ગમત આણે હવે ગુલાબજી ગમે અહીંયા જવું પડશે પણ જવું જ પડશે જ કે ના. હેડો. લેહડ જો હડો હડ. એલા કિશન હા મારા હારે આવ્યો તને કેવી મજા આવી? મને તો મજા આવી ગઈ હો. એમ તો પાછા બેફરિયા નતો ખવરાય ઓએ અને હોપલ્યું અમે પાછા ગુલાબ દઈને જેવા નહીં હાવ ચિંગુસ. ચિંગુ ને કંજૂસ. ઓય લે કાંજુસ હું તો ભૂલી ગયો તો. ગુલાબજી તો છે ને કોઈને આટલો રૂપિયાનું નહીં ખવડાવતા. સાચી વાત છે હું તો છે ને એવું કોઈનું રાખતો નહીં પાછો. ખવડાવો એટલે ખવડાય એમ શું થાય શું કેવું? કોઈ ના રાખતો. ઓય અને હોપલ્યું તારે કાલે આવવું હોય ને તો પાછો ઝોપે આવીને બે દે
હો હારું હવેડો આવજે ને પાછો હું તો હેડે પરો પછી હા હું ખાઈને આવ્યો આપણે સારું તો ખાઈ અને મોરે બે દે આપણે બે જણા તા ચાલે ને હારું લેટ તાણી આ તો મોડું થઈ ગયું છે પાછું ઊંઘ આવે છે શિરભા. એટલે ગુલાબજી હું ક્યાં આવેલા એક તો હોય છોકરો એક તો જડતો નહીં ને તો ક્યાં ગયો છે હવે આ આખા દાડાના ચારા વાગ્યા છે. લડો તો ગમે વક્ષે એટલે જડી આચી આ ઓય કિશન એટલે એ એટલે આ શુરભા ચોય જો એટલે તું આ જણે તમે કેમ તમે રોડે ફરો છો ને? અમારો એટલે ઓમ આઈને વળી શું કરવું છે એટલે એ ચોય જો તું હું તો એને હારે ગામમાં જ હતો જો મારા આજે ગોમાં આવ્યું તું વળી શું થઈ ગયું એમાં ચમ ગમવા આવ્યો તો ચમ લઈ બેહવા ગયા વળી. એટલે કને પૂછીને તમે લઈ ગયા એમ તો કહો શુરભા પૂછ્યું તું વળી કોઈને નહીં એમાં ચો વળી પૂછવાનું આવે છે એટલે આ ગુલાબજી પૂછ મૂર્ખા અલ્યા રખડા મહિના છે કેમ એટલે તમે છે ને હેજી વેજી રખડી જાય અલ્યા તાન ચાંદના ગોતો છો અમે તો. વાજા કેટલા પેલા ખબર છે આ તો નહીં ખબર 11 સાડા 11 વાગવા આયા એટલે મોડું થઈ ગયું તો નાખી છે ને આપણે બે શું મોડું થઈ ગયું તું કોઈ ચારા વાગ્યા આખો દાડે તો ઊંઘવા તો ના જ ચારા દીધા. પર મારો અલા, જે વાયલાથી યારને ગુલાબ જીવ દે. વધેર સડાવે પર એવું શું કરી છે જાણ્યા ખબર તો પડતી છે ને તને કંઢું છું તોય એટલે આ પણ શુરભા હા જી વધારે સડી ગયો તો પકડીને ન્યા સૌતા દેવો તો એટલે આ મૂર્ખા મને તો કોમેડી એટલે ભૂલી લીલા કિશન તાણી એટલે તું એ લાયા ચાના વાજે હવે ઉડી મત ના રાતું પૂછાવાનું ઓવે. કોણાય ના એટલે આ છોકરું છે એટલે પણ તો તારે લઈ જાવ તો પૂછીને લઈ જાવ તો કે એમને શું કરવા લઈને જતું રહે છે એટલે આ પણ શુરભા એમાં ચો પૂછવાના આવે છે વળી બેઠું તું રોડે એટલે લઈ જતો વળી એટલે મારા પણ હમણાં તારું છોકરું અડધી રાતનું કોક બેહવા અંગાત લઈ જાય તું હમણાં કેટલું ઉડે ગોતવા હા, આવડું છે તો રખડવા જતું રહેશે. શી ખબર લ્યા રડું લ્યા અને જણાય તમને કહું આમ કહો તમને એક વાત કોમાવ રોડ પાસે વાડામાં જ ઉભા રહો શું કહો બોલો તમારે છે ને આજથી મોડી અમારે કિશનની રાતનો ચોય લઈ ના જવાનું પૂછાવાનું આ તમને કેમ કીધું. લ્યા શુરભા વળી આમાં શું થઈ ગયું લ્યા પણ ઈ? દુકાને લઈ ગયો એના હાટે શું થઈ ગયું આ ના થાય તમે જવાબદારી લેવો. વાત લ્યા કરો પણ છો. હારે હોય તો વળી શું આના થાય ગુલાબજી એટલે હારે તો 17 હોય પણ પેલો ફોન તો કરવો પડે કે તમારે કે શુભા તમારો છોકરો હું હંગાસ લઈ ગયો છું તો અમે ગોતા ના આવા હડીએ ના સડો એટલે પણ શુરભા આ તો રોડે બેઠું હતું એટલે મન કે આબુ છે મારે કીધું લે હેડતા નહીં આબુ હોય તો એટલે પણ દાયડી 8-9 વાગે ઘરે આવતું રહે ને 11 વાગે તો ઘેર ના આવે પછી થાય તો ખરા કે ઘરે ના થાય બધે થાય તો ખરી કે શુરભા પણ લ્યા મને શી કરે તમે લે આટલી ઘડા આમ કંઠાશા તો કેટલી ઘડા ગોડા રહો એટલે જોતે લ્યા કિશન તાર કાકોને તો અમે તને દુકાને લઈ જાય ને અરે એમાં તો જેટલું બોલી જાય તો એટલે આ બોલતા નહીં પણ તમને કહો છે કે ગમે એનું છોકરું હંગાત લઈ દો ને તો ઘરવાળાને જણાવું કે મારા હંગાત લઈ દઉં તો પેલા હડીએ ના સડી ઘરવાળા એમ એટલે પણ અમે તો હવે ગોમ હમા હેડ્યા હવે તમે ઘેર ચિયા દાડે કેવા આવવાના અમે ગોમમાં જ એવું પછી ના હોય તો ના લઈ જવાય પછી ઓવે. અમારે અમારે એકલાનું હાટું નહીં હા તમે ગુલાબજી નું ગમે એનું હંગાત લઈ દો છોકરું તો તમે પૂછા વગર લઈ દો રાતનું પછી 11 12 વાગ્યા સુધી ઘરે ના આવો તો એ ઘરવાળા તો ગોતવાના જ શીખે પણ જ્યાં શુરભા ત્યાં દુકાને હતી તો ઘેર આવે તાણી લઈને આવે કોઈ શું ભલામણો તમે એટલે તારે યા ઠઠણમાં તો તું આવડી ઉંમરે રખડ જ કર્યો એને કે થાપા આવવાનું નહીં મેલું પાછું હેડો હવે ઘરે. લે હવે બસમાં તો સુખ શાંતિ પડી પડો. ત્યાંથી દુકાને જાવ તો લઈ લઈને આવતા રહે ઘરે મેકવાન વળી પાછા દુકાને જ એટલે જણાય હું તમને કોઈ વાત નહીં કરતો પણ ખાલી કહું છું કે સમજાવું છું કે એટલે કોઈનું ગમે એ છોકરો હંગાત લઈ જાવ ને રાતનું તો કોઈ પૂછીને લઈ જાવ કે હું તમારું છોકરું લઈ જાઉં મારા હંગાત છે એમ તો ઘરે વાળા હળીએ ના સડી ત્યાં પણ તો અમે તો દુકાને જતા તમે ચોક્કસ ઘેર પૂછવા આયા કરો સારું હડો હવે ના લઈ જતા ભાઈ એટલે ગુલાબજી નહીં શીખી જ નહીં હાલવી હોય આ તો જો કન દુકાને હારે લઈને જાવ તો વળી પાછા મેળવા આવવાનું પછી પાછું દુકાને જવાનું એટલે આ મૂર્ખા ભૂલ તારી છે ને કે એકી થાપે પડતું કર્યું વધારે ભૂલ નાખે ના કઈ અડધી રાત વધે લઈને ફરો છો એચે કોકનો તોય છોકરો. પાછા એટલે કેટલું ગુલાબજી દોઢું અમે તો બોલે છે ને બેહાય એટલે પછી આવે ને તાણે હારે લઈને આવે તો હા, ના તો લઈ લઈ જ ના જવાય. જવાનું પણ ના લઈ જવાનું તને કીધું ને હેડો લેડો હવે. લેડો આ મારો બનાસકોઠો